ધોળકિયાના નિવેદનનો જ્યારે અન્ય ઉદ્યોગકારોનો સમૂહ વિરોધ કરી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો લેબગ્રોનના આવવાથી રોજગારી મળી હોવાની વાત કરે છે। રત્ન કલાકારો પર ધોળકિયાના નિવેદનનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ અગ્રણી ગોવિંદભાઈનું જે નિવેદન આવ્યું છે ને ત્યારબાદ લેબ્રોન ડાયમંડના જે વેપારી જે છે તેમને આ નિવેદનને વખોડી રહ્યા છે। ત્યારે એક બાજુ હીરાની અંદર જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી બાજુ જે વેપારીઓના જે એક પછી એકની નિવેદન આવી રહ્યા છે તેને લઈને રત્ન કલાકારો શું માની રહ્યા છે કે તેમની કઈ રીતની સ્થિતિ છે તેમની સાથે વાત કરીશું। ભાજભાઈ, કઈ રીતની રત્ન કલાકારોની સ્થિતિ, ગોવિંદભાઈનું નિવેદન, મુકેશભાઈના નિવેદનો સામે આવી રહ્યા છે? રત્ન કલાકારોની સ્થિતિ બે વર્ષ ત્યાં છેલ્લા 2 વર્ષ ત્યાં ખૂબ જ ભયંકર છે। અમે માનીએ છીએ કે લેબગ્રોન ડાયમંડ આવવાથી 10 થી 15% રોજગારી ડેવલપ થઈ છે ઇન્ડસ્ટ્રીની અંદર, પરંતુ એ ભવિષ્ય છે કે નહીં એ તો આવનારો સમય જ નક્કી કરશે। પરંતુ આ જે મોટા લોકો નિવેદનો આપે છે, નિવેદનો કિલોમાં વેચાશે, ટનોમાં વેચાશે, એ બધી વસ્તુમાં પડવું ન જોઈએ અને સરકારને રજૂઆત કરવી જોઈએ કે હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, તો કારીગરોને તમે મદદ કરો। હવે આ જે બધા નિવેદનો આપે છે એ એક પ્રકારના નિવેદનબાજીથી આપણે બચવું જોઈએ, કારણ કે એમના મોટા નિવેદનોથી માર્કેટની અંદર ઘણી બધી અસરો થાય છે, તો એ અસરો ના થાય એના માટે આ બધા નિવેદનોથી બચવું પડે। બીજી વસ્તુ કે જ્યારે રાજ્યસભાના સાંસદ જો આવું મોટું નિવેદન આપતો તો એ કેમ નથી કહી શકતા કે મંદી છે તો આજે સરકારને એની મદદ કરવી જોઈએ? એ કેમ નથી કહી શકતા કે રજિસ્ટર નથી તો સરકારે રજિસ્ટર કરાવવા જોઈએ? તો આ બાબતે હું સ્પષ્ટપણે એવું માનું છું કે જે તે સમયે રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડવામાં લેબ્રોન ડાયમંડનો એક સહારો બન્યો હતો અને આવનારા સમયની અંદર કઈ પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે હું તમે કોઈ કહી શકતા નથી, કારણ કે ભારતની શાખા ડાઉન ન થાય એ પ્રમાણે પણ આપણે જોવું જોઈએ। શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો રત્ન કલાકારોની કઈ રીતની સ્થિતિ? નિવેદનબાજી આવી રહી છે અત્યારે, રાજકારણ અંદર ડાયમંડની અંદર જે પ્રસર્યું હોય તે રીતું લાગી રહ્યું છે? મારું કહેવાનું એક જ, રત્ન કલાકાર તરીકે કહેવાનો એક જ પ્રશ્ન છે કે પોતપોતાનો બધા વિચાર કરે છે। લેબગ્રોનવાળા લેબગ્રોનનો વિચાર કરે છે, સીવીડીવાળા સીવીડીનો વિચાર કરે છે, નેચરલવાળા નેચરલનો વિચાર। રત્ન કલાકાર માટે કોઈ વિચાર કરતું જ નથી કે આમાં રોજગારી રત્ન કલાકારને કઈ રીતે રોજગારી મળે એ બાબતમાં જો વિચાર કરે તો વધારે સારું છે। શું કહેશો, કઈ રીતની સ્થિતિ રત્ન કલાકારોની? અત્યારે તો રત્ન કલાની સ્થિતિ એ રીતની છે, અત્યારે ઘર પરિવારને ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે અને પહેલાં જે ભાવ મળતા, પગાર ધોરણ હતા એ અત્યારે બહુ ખૂબ ઓછા મળે છે। રિયલ ડાયમંડ અને સીવીડી ડાયમંડની અંદર ભાવમાં ફરક હોય છે? હા, ઘણો ફરક હોય છે। રિયલ ડાયમંડમાં ભાવમાં થોડો વધારે હોય ને લેબગ્રોન છે, સીવીડી છે એમાં ભાવ મજૂરી થોડીક ઓછી આપે। શું કહેશો, કેના કારણે ઓછી, કેટલી અસર થાય કારીગરોને લેબ્રોનના કારણે? લેબગ્રોનના કારણે અત્યારે મને 50% મજૂરી ઓછી મળે છે, એના કારણે રત્ન કલાકારો હેરાન થાય છે। જે રીતે જોઈ શકાય છે રત્ન કલાકારો માની રહ્યા છે કે એકબીજા જે વેપારીઓ અગ્રણીઓ જે નિવેદન કરી રહ્યા છે, પણ આખરે ખરેખર જો મંદી હોય તો સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારે આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ લાવવું જોઈએ જેથી રત્ન કલાકારો અને માર્કેટ સુધરે। ત્યારે હવે જોવાનું રહ્યું કે એક પછી એક જે વેપારીઓના જે નિવેદન આવી રહ્યા છે, ડાયમંડ અગ્રણીઓના જે નિવેદન આવી રહ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર સુરત હીરા બજારની સ્થિતિ કઈ રીતે હશે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।